હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જેમ બેને જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. મારા બહુ જ દિવસથી વિડીયોમાં છે ને શેડ્યુલ બધું જ આખું પાછું થઈ ગયું છે. ઘણા બધાના મેસેજ કોમેન્ટ આવતા હોય છે કે તમારો વિડીયો કેમ નહીં આવતો. ગાઈઝ, તો અમે આબુ ફરવા ગયા હતા ને મસ્ત મજાના વ્લોગ તમારા માટે મેં લઈને રાખ્યા છે, પણ મારા આઈફોનમાં ખબર નહીં શું પ્રોબ્લેમ આવ્યો છે ને વિડીયો એડિટે નહીં થતા ને કંઈ જ નહીં થતું ગાઈઝ. તો અત્યારે મેં મારો છે ને થોડો જૂનો ફોન યુઝ કર્યો અને મેં કીધું એક વ્લોગમાં કરતી હતી એક કામ, તો મેં કીધું ચલો વ્લોગ સ્ટાર્ટ કરતી. બહુ દિવસથી મૂક્યો નથી ને એટલા માટે. તો આજે કેવું છે ગાઈસ કે મારા જે કામવાળા કાકા છે ને એમની છોકરી ગામડેથી વેકેશનમાં અહીંયા આવી છે. તો એ છે ને રોજ સાંજે, દિવસે તો મારા કાકા જ કામ કરવા આવે છે, પણ રોજ સાંજે છે ને એ કામ કરવા આવે. તો હવે એને સ્કૂલ 10માં હતી કંઈક, તો એ સ્કૂલ એ લોકોને ખબર નહીં રાજસ્થાન સાઈડથી છે, એટલે એ લોકો એમ કહેતા હતા કે હવે અમારે 1 તારીખે સ્કૂલ ચાલુ થઈ છે, પણ કે અઠવાડિયે 10 દિવસ ચાલે ને એટલે હવે ગામડે જવાની છે. તો એની હાઇટ બોડી કેવું છે મારા જેટલી જ છે. તો મેં કીધું ચલો એના માટે આવી છે ને તો થોડાક કપડાં હવે હું બહારથી તો કંઈ એના માટે શોપિંગ કરી શકું એમ છું નહીં, અને થોડી તબિયત બી મારી હમણાંથી ઉપર નીચે થોડી રહેતી હતી, એટલા માટે તો ઘરેથી જ એના માટે થોડાક મારા કપડાં કાઢું જેથી એ પહેરી શકે, એની સ્કૂલમાં બી નવા નવા કપડાં પહેરી શકે. તો ચલો કાઢી લઉં કપડાં અને પછી તમને બતાવું કે મેં શું શું એના માટે કાઢ્યું છે. ગાઈસ, તો જો મેં આટલા કપડાં કાઢ્યા છે એના માટે, અને એવું નથી કે બહુ નવા છે ને એવું નથી કે બહુ જૂના છે, પણ અત્યારે કેવું છે કે હમણાંથી તબિયત થોડી ઉપર નીચે હતી ને એટલે મેં ડ્રોવર ને એવું કંઈ સાફ કર્યું નથી. જે ઉપર ને મને આગળથી દેખાય ને મેં કીધું કાઢી લઉં. આમ કેવું છે જનરલી કે હું છે ને કપડાં બધા આપવા માટે, અમારે અહીંયા કાંકરિયા 12 છોકરીઓ રહેતી હોય ને મને જોવે ને એટલે કે દીદી તમારે કપડાં આપી જજો ને કપડાં આપી જજો ને, એટલે હું દર વખતે એમને આપતી હોઈશ. પણ આ વખત મને એવું થયું કે આ છોકરી આવી છે સ્પેશિયલ વેકેશન માટે, તો ચલો એને આપીએ, એને સ્કૂલમાં ને એમાં કામ આવે. આ લોકો જો બહાર રહેતા હોય ને એ લોકો તો સ્કૂલ નહીં જતા હોતા ગાઈઝ, એટલા માટે તો હું તમને બતાવું કે કેવા છે ને. બધા ધોયેલા છે, પણ મેં છે ને હમણાં કહું છું ને કે ડ્રોવર ને એવું સાફ નથી કર્યું, એટલે થોડા ઇસ્ત્રી વગરના તમને દેખાશે. જો મને હજુ ટાઈમ મળશે તો કરી લઈશ ઇસ્ત્રી એના માટે, પણ જો નહીં ટાઈમ મળ્યો તો એને કહી દઈશ કે તું કરી લેજે. તો ચલો તમને બતાવી દઉં મોટું ફટાફટ કે શું શું છે એમ. જો ગાઈઝ, એક આ કુર્તી છે મારી ફેવરેટ છે, પણ મેં છે ને ઘણી પહેરી છે, તો મને એમ કે છોકરી બી પહેરે બિચારી. જો સરસ છે, મસ્ત મજાની. પછી એના પછી એક આ કુર્તી છે, જો આ બી સરસ છે, કોટનની મસ્ત. તમે કદાચ મને કોઈ વ્લોગમાં કે વિડીયોમાં બી આ પહેરેલું જોયું હશે મને. પછી એના નીચે પહેરવાનું એક પેન્ટ છે, આ કુર્તીના નીચે હું પહેરતી હતી ને તો આખી પેરમાં આપી દઉં એમ. પછી એક આ વ્હાઈટ કલરની ટી શર્ટ છે, પ્લેન વ્હાઈટ જ છે. પછી એક છે ને નાઇટ ડ્રેસની પેર છે. પછી એક આ બ્લુ કલરની ટી શર્ટ. પછી આ છે ને એક આ વન પીસ છે આવું આખું, જો. પછી એક આ નાઇટ ડ્રેસમાં ને એમાં પહેરાય ને એવી ટી શર્ટ છે, ફૂલ સ્લીવ વાળી. પછી એક આ છે ને શર્ટ છે, જો કોટનનું. પછી એક આ રેડ કલરની જો કુર્તી કાઢી છે મેં, નવી છે મસ્ત. પણ એ કઈ દશામાના વ્રત ને એવું કરતા હોય છે એ લોકો, તો મેં કીધું એને પહેરવા થશે એટલે કાઢું. અને આ એક બ્લેક ટી શર્ટ છે, નાઇટ ડ્રેસ વગેરેમાં પહેરાય ને એવી. અને અંડર ગાર્મેન્ટ છે, 2 નવા જ લાવી છું એના માટે. અને આ 2 છે ને હું ખજૂરના પેકેટ લાવી છું. આ થોડીક પેલી ઢીલી આવે ને એવી ખજૂર, અને આ બંને ડેટ્સ મતલબ અંદરથી જે શું કહેવાય ઠળિયા વગરની આવે ને એવી જ ખજૂર છે.
તો આટલું હવે હું એને આપીશ. આમ તો એનો વિડીયો બનાવવાનો કોઈ મતલબ નહોતો, પણ વિડીયો બનાવવાનો કોઈ મકસદ નહોતો, પણ બહુ દિવસથી મારા વિડીયો નહોતા આવતા. તમને લોકોને એવું થાય કે આનું શું ચાલી રહ્યું છે, કેમ વિડીયો નથી આવી રહ્યા. તો મેં કીધું ચાલો આ એક કામ હું કરતી હતી ને તો સાથે સાથે શૂટ કરી લઉં અને તમને બતાવી દઉં એમ. અને બહુ જ મસ્ત મસ્ત બ્લોગ પડ્યા છે ગાઈઝ. બી ખરા આમ જો દેખાય છે, આ બધા છે ને આબુના મસ્ત મસ્ત બ્લોગ શૂટ કરેલા છે આ બધા. હું પછી હમણાં છે ને અક્ષર રિવર ક્રુઝ છે ને ત્યાં એક મૂવીના સ્ટાર કાસ્ટ આવતા હતા ને તો મને બોલાવી હતી, તો ત્યાં ગયા હતા. તો એનોય મસ્ત વિડીયો શૂટ કરેલા બહુ જ બધા પડ્યા છે. પણ ગાઈઝ મારા ફોનમાં જ કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ છે ને તો કંઈ જ નહીં થતું. વોટ્સઅપથી શેર બી નહીં કરી શકતી અને વિડીયો એડિટ તો બિલકુલ નહીં થતા. એટલે પછી મેં જૂના ફોનમાં શૂટ કરી લીધું અને મેં કીધું ચલો એક તમને વિડીયો બતાવી દઉં. તો પ્લીઝ વિડીયો થોડો પણ ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમારા આજુબાજુમાં આવા કોઈ જરૂરિયાતવાળા લોકો હોય કે જે ને આપ્યા પછી આમ ખુશી ખુશીથી પહેરે એવા લોકો તો એને જરૂરથી મદદ કરજો. તમે કદાચ મારો પહેલા વિડીયો જોયો હોય તો હું અહીંયા આજુબાજુમાં એવી રીતે જતી જ હોઉં છું આપવા મારા કપડાં નીકાળું એટલે. પણ એ લોકોને કેવું છે ખબર છે કે ત્યાં રોડ પર રહેતા હોય ને એટલે બહુ જ બધા આપવા આવતા. તે લોકો ક્યારેક છે નખરા બી બહુ કરતા હોય કે મને આ નહીં, મને આ આપો, મને આ નહીં, મને આપો. અને પછી જાઓ ને તમે એટલે એક ટાસ્ક કહેવાય તમારા માટે ત્યાં જવું. કેમ કે એટલા તૂટી પડે. જો હું છે ને ઘણી વાર ફ્રૂટીને એવું લઈને બી જતી હોય આપવા, ક્યારેક ચોકલેટો લઈને જતી હોય, ક્યારેક કંઈક ખાવાનું એવું કંઈ લઈને જતી હોય, તો એટલા તૂટી પડે ને પછી આપણને એવું થાય કે લોકો થોડી શાંતિ નથી રાખતા ને. એટલે જે લોકોને એકચ્યુઅલમાં જરૂરી હોય ને એ લોકો રહી જાય. અને કોઈ હોય કે 2, 3, 4, 5 વસ્તુ લઈ જાય. અને પછી અમુક નાના બાળકો રહી જાય ને ત્યારે આપણને જીવ બળે. પછી હું એને કહું હું તને કાલ આપી જઈશ, તો સ્પેશિયલ પાછી એ નાના બાળકને બીજા દિવસે આપવા જોઈએ એવું થતું હોય. અને પાછા શું કે ખબર કે અમારો વિડીયો ના લેશો કે એવું બી કે એ લોકો. એટલે એવું બધું ચાલ્યા કરતું હોય ગાઈસ. જિંદગી છે, બધું ચાલ્યા કરે. મોજમાં જીવો, મોજ કરો. અને તમારા બધાની લાઈફમાં શું ચાલે છે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે કોમેન્ટમાં બહુ જ બધી વાતો કરશું. તો ફરીથી પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જેમ બેને જય શ્રી કૃષ્ણ. અને વિડીયો સબસ્ક્રાઈબ ના કર્યો હોય, લાઈક ના કર્યો હોય તો કરતા જજો. બાય. હા ગાઈઝ, હું એ કહેવાનું રહી ગયું. તમને લોકોને એમ થાય કે એને બી વિડીયોમાં બતાવજો. ગાઈઝ બધાને પોતપોતાની પ્રાઇવસી હોય. હું સાચું કહું ગાઈઝ, દવા ખાઉં છું તો મને એટલી ઊંઘ આવે છે ને કોઈ વાત નહીં. હું એમ કહેતી હતી કે બધાને છે ને પોતપોતાની પ્રાઇવસી હોય. અને મને કેવું કે કોઈની પ્રાઇવસી તોડવી ના ગમે. હું મારા ઘરના બી જે લોકોને વિડીયોમાં આવું ને એવું ગમતું હોય ને એ લોકોને જ લઉં, બાકી બીજા કોઈ વિડીયોમાં બી ના લઉં. એટલે એ છોકરીને કેવું પોતાની પ્રાઇવસી હોય અને ના વિડીયોમાં આવું હોય તો હું ના લઈ શકું ગાઈઝ. તો એટલા માટે ગાઈઝ મેં એને વિડીયોમાં નથી લીધી. જો પોસિબલ હશે ને હા પાડશે તો લઈશું, અધરવાઇઝ આમ જ તમારે ચલાવવું પડશે. ઓકે ગાઈઝ, એટલું કહેવાનું રહી ગયું. બાય.